તો ગુજરાતમાં કેટલી દારૂબંધી છે ને એ ગુજરાતની જનતા જાણે છે. અત્યારે ગૂગલ મેપની અંદર ખાલી દારૂ વર્ડ સર્ચ કરશો ને એટલે 5-10 કિલોમીટરના રેડિયસમાં કેટલા દારૂના અડ્ડા છે ને એ ગૂગલ મેપમાં બતાવે છે. એટલું બધું ડિજિટલાઇઝેશન દારૂની અંદર ગુજરાતમાં થઈ ગયું છે. દારૂ, ડ્રગ્સ અને પટ્ટા ઉતારવા પર રાજકારણ ગરમ છે. ત્યારે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી એક રાજ્ય સેવકનું મેં ગઈકાલે એક સ્ટેટમેન્ટ સાંભળ્યું કે મારા ડિપાર્ટમેન્ટના લોકો કઈ ભૂલ કરે ત્યારે ડિપાર્ટમેન્ટ બહારના લોકો મારા અધિકારીઓને કઈ કહી જાય તો યુ આર ધ લીડર ઓફ ધ ફોર્સ. પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કંઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારીને કંઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની કાંઈ જરૂર નથી. અહીંયા સાલું એ નથી સમજાતું કે ગુજરાત પોલીસ એ કોઈ કરિયાવરમાં લઈને આવી છે. ગુજરાત પોલીસ એ કોઈના બાપ દાદાની પેઢી છે, કોઈ ખાનગી સંસ્થા છે. ગુજરાત પોલીસનો પગાર એ જનતાના ટેક્સના પૈસામાંથી થાય છે કે કોઈ શેઠેનો પગાર કરે છે. ગુજરાત પોલીસનું કામ એ જાહેર જનતાની સુખાકારી, સલામતી અને શાંતિ માટે કાર્ય કરવાનું છે. પરંતુ અત્યારે રાજ્ય સેવકોને રાજકારણી બનવાનો ચસ્કો લાગ્યો છે. રાજકારણીઓ સાથે સ્ટેજ ઉપર બેસવું, રાજકારણીઓની જેમ પોતાની ગાડી આગળ પાછળ 2 પીસીઆર વાન લઈને રખડવું, જાહેર જનતાના ટેક્સના પૈસાનો ડીઝલ સ્વરૂપે ધુવાડો ઉડાડવો, મોટિવેશનલ સ્પીકરો બનવું, નેતાગીરી જાળવી સ્ટેજ ઉપર આવીને જે ડ્યુટીનો સમય એને જનતાની સેવા માટે ફાળવવાનો છે એ માન સન્માનના સમારોહમાં જઈ અને વેસ્ટ કરવો, આ બધું કાર્ય અત્યારે રાજ્ય સેવકો કરતા થઈ ગયા છે. રાજ્ય સેવકો જેમનું કામ કાયદાને અનુસાર ચાલવાનું છે. આ ગુજરાત રાજ્યની અંદર દારૂબંધી માટે પ્રોહિબિશનનો કાયદો છે, ડ્રગ્સ બંધી માટે એનડીપીએસનો કાયદો છે. તો એ કાયદા મુજબ ચાલવું નથી, પરંતુ જેના માટે કાયદો નથી, જેમ કે કોઈ વ્યક્તિ વિરોધ કરે, ખોટાને ખોટું કહે તો એનો અવાજ દબાવવા માટે કોઈ કાયદો નથી. તો એવા સંજોગોમાં પોતાની એકતા બતાવશે, બેઈમાનો બધા ભેગા થઈને એક રેલીઓ કાઢશે, ખોટાને ખોટું સાબિત કરવાને બદલે સાચું સાબિત કરવા માટેના પ્રયત્નો અપાર કરશે, પરંતુ કાયદા મુજબ ચાલશે નહીં. હું તો કહું છું કે તમારથી જો વિરોધ સહન ના થતું હોય તો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ લાવો, બંધારણીય સુધારા લાવો કે જો કોઈ પણ વ્યક્તિ સરકાર કે રાજ્ય સેવકોની વિરોધ કરે તો એને ફાંસીની સજાની જોગવાઈ. કેમ કે જ્યાં સુધી આવો સુધારો નહીં આવે, જ્યાં સુધી અમારા ધડ ઉપર માથું છે, અમારા મોઢામાં જીભ છે અને બંધારણની ધારા 19(1) અમને વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપે છે ને, ત્યાં સુધી અમે ચોરને ચોર જ કહીશું, સાહુકાર નહીં કહીએ, ખોટાને ખોટું જ કહીશું, ભ્રષ્ટાચારીને ભ્રષ્ટાચારી જ કહીશું, ઈમાનદાર નહીં કહીએ. કારણ કે અમને ખોટાને સાચું કહી અને ચાટવાની ટેવ નથી. હું અહીંયા 100% એક વાત કહીશ કે કોઈ પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને તૂતા કહીને બોલાવવા એ કોઈ પણ સંજોગોમાં યોગ્ય ના કહેવાય, પરંતુ એ કહેવા બદલ રાજ્ય સેવકોને એટલો છૂટો દોર આપવો એ સંપૂર્ણપણે અયોગ્ય છે. મારે નાયબ મુખ્યમંત્રીને એક વિનંતી છે કે તમે તમારું પાસ્ટને યાદ કરો. તમે ગૃહમંત્રી બન્યા, મહેસૂલ મંત્રી બન્યા અને આજ નાયબ મુખ્યમંત્રી છો. તમે રાજ્ય સેવકોને પટ્ટા ઉતારવાની ધમકી આપીને ખખડાવ્યા છે. એના આધારે જ તમે લોકચાહના મેળવી છે અને એના આધારે જ તમે નાયબ મુખ્યમંત્રી બન્યા છો. જો તમે આજે રાજ્ય સેવકોને છૂટો દોર આપશો, બેઈમાનોની એકતા બતાવશો, બેઈમાનો ભેગા મળીને રેલીઓ કાઢશે અને સાચાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશો ને તો તમે તમારી જ લોકચાહના ગુમાવી રહ્યા છો. અને રહી વાત દારૂબંધી ને, તો ગુજરાતમાં કેટલી દારૂબંધી છે ને એ ગુજરાતની જનતા જાણે છે. અત્યારે ગૂગલ મેપની અંદર ખાલી દારૂ વર્ડ સર્ચ કરશો ને એટલે 5-10 કિલોમીટરના રેડિયસમાં કેટલા દારૂના અડ્ડા છે ને એ ગૂગલ મેપમાં બતાવે છે. એટલું બધું ડિજિટલાઇઝેશન દારૂની અંદર ગુજરાતમાં થઈ ગયું છે. તો સચ્ચાઈને સ્વીકારો, એના ઉપર કામ કરો, કોઈનો અવાજ દબાવવા માટે કામ ના કરો, રાજ્ય સેવકોને એટલો છૂટો દોર ના આપો, એ તમારા જ જનપ્રતિનિધિઓને નડશે. આ બાબતે સત્યને સ્વીકારીને મનોમંથન કરશો તો સારી વાત છે. બાકી હું પણ બોલ્યો છું, મારી વિરુદ્ધ પણ એક ફેબ્રિકેટેડ ને ખોટી એફઆઈઆર કરાવી શકો. જય હિન્દ, જય સંવિધાન, ધન્યવાદ, ઇન્કલાબ જિંદાબાદ.